જુઓ ફ્રેન્ડ્સ, મેં મારા ટેરેસ ગાર્ડન ઉપર પહેલી વાર ઝુમકડા ઉગાડેલા છે. જુઓ કેવા સરસ રીતે ઝુમકડામાં ફાલ આવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. ફ્રેન્ડ્સ, આજે હું ઝુમકડાને હાર્વેસ્ટિંગ કરવાની છું, તો ચાલો હાર્વેસ્ટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, બની રહેજો મારી સાથે આગળ વિડીયોમાં. જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય, વિડીયો મારો પહેલી વાર જોયેલો હોય, તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હું આવા ગાર્ડનિંગને લગતા, ટેરેસ ગાર્ડનને લગતા વિડીયો શેર કરતી રહું છું તમારી સાથે. અને મારા વિડીયોમાંથી તમને ટેરેસ ગાર્ડનને વેજીટેબલ ગ્રો કરવાની ટિપ્સ અને કેરની માહિતી પણ મળી રહેશે. ફ્રેન્ડ્સ, જુઓ કેવા મસ્ત રીતે ઝુમકડા આવ્યા છે વેલામાં. ચાલો હાર્વેસ્ટિંગ કરી લઈએ. ઝુમકડા છે એ કિસોડાથી પણ સ્વાદમાં એકદમ કૂણા અને મીઠા થાય છે. મેં પણ પહેલી વાર આ વાવેલા છે મારા ટેરેસ ગાર્ડનમાં ફ્રેન્ડ્સ, અને આજે હું પહેલી વાર ટેસ્ટ કરવાની છું કે કેવું આનું શાક બને છે. આગળ પણ છે ઝુમકડાના વેલા. ચાલો હાર્વેસ્ટિંગ કરી લઉં ત્યાંથી પણ. ફ્રેન્ડ્સ, જુઓ આવી રીતે જુઓ ફ્રેન્ડ્સ, ઝુમખામાં આવે છે. ઝુમકડા એટલે નામ પડ્યું છે આનું. જુઓ, પહેલાં તમે ગીત સાંભળ્યું હશે આપણું ગુજરાતી, એક ઝાડ માથે ઝુમકડું. આ એક ઝુમકડું છે ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા પણ એવી રીતે છે ઝુમખામાં. જુઓ જુઓ ખૂબ સારો ગ્રોથ આવેલો છે મારે આવેલામાં. જો અહીંયા ઝુમકડા લટકી રહ્યા છે ફ્રેન્ડ્સ. જો આમાં પણ જો અહીંયા પણ ઝુમકડા બની રહ્યા છે નવા નવા. ભીંડાનું તો મારે રોજ હાર્વેસ્ટિંગ કરવું પડે છે ફ્રેન્ડ્સ. દરરોજ 2-3 સિંગો પાકી જાય તો એ હું હાર્વેસ્ટ કરી લઉં છું. પછીથી નહીંતર છે ને સિંગો છે ને પાકી જાય છે ફ્રેન્ડ્સ. એટલે 2-3 દિવસની સિંગો ભેગી થાય તો એક શાક બની જાય છે. જો આ મારા હાઈટ કરતાં પણ ઊંચું થઈ ગયો છે ભીંડાનો પ્લાન્ટ. એક કાકડી બની ગઈ છે, રેડી થઈ ગઈ છે, તો એ પણ હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું ફ્રેન્ડ્સ. જુઓ તો ફ્રેન્ડ્સ, આટલું મને ઓર્ગેનિક મારી ટેરેસ ગાર્ડનમાંથી હાર્વેસ્ટિંગ કરવા મળેલું છે ઝુમકડા. જુઓ, અને ગુવારમાં પણ અત્યારે જુઓ ગુવાર રેડી થઈ ગયેલો છે, તો એ હવે હું કાલે હાર્વેસ્ટિંગ કરી લઈશ ગુવારનું પણ. જુઓ બધા પ્લાન્ટમાં ગુવાર કેટલો મસ્ત રીતે બની ગયો છે. જુઓ છે ને, જુઓ અહીંયા જુઓ ફ્રેન્ડ, આ એક જ પ્લાન્ટ છે પણ આમાં પણ જુઓ તમે કેટલું મસ્ત રીતે ગુવારમાં ફાલ બેઠો છે. જુઓ તમે સિંગો. ફ્રેન્ડ્સ, આટલો સરસ ગુવારમાં ફાલ બેઠેલો છે. જુઓ તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી જેમ તમારી ટેરેસ ગાર્ડનમાં ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરવાનું ચાલુ કરી દેજો. જો ન કર્યું હોય તો ખૂબ જ સારી રીતે ફાલ મળે છે આપને, અને કોઈ પણ ઝાઝી મહેનત નથી થતી. મારા વિડીયો જોઈને તમે પણ શીખી જશો એકવાર જો ટ્રાય કરશો તો વાવવાનું. અને તમે એકવાર તમે ઘરે ઉગાડેલું હોય તો તમે એ ઉગાડીને જાતે શાક બનાવીને ખાશો તો તમને આનંદ એટલો આવશે. ઓકે ફ્રેન્ડ્સ, જો આજનો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને કોઈ પણ કોમેન્ટ હોય અથવા સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ.
ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય ફ્રેન્ડ્સ.